અમદાવાદના સાણંદમાં ચાલી રહેલા વિકાસના કામોના કારણે લોકોને હાલાકી પડી રહી છે। અહીં હાલ 80 કરોડના ખર્ચે 15 કામ ચાલી રહ્યા છે, જેનાથી 6 મહિના બાદ સાણંદની કાયાપલટ થશે તેવો દાવો છે। પરંતુ હાલ સાણંદના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અધૂરા અને આયોજન વગરના કામથી લોકો સમસ્યામાં મુકાયા છે અને તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી છે। અત્યારે કામ સારું થઈ રહ્યું છે, પણ આ લોકોની ભૂલ એવી છે કે આજે આરસીસી રોડ છે ને બનાવે 2 વર્ષે નહીં થયા અને હવે તોડીને પાછા ગટર લાઈન નાખે છે। તો પહેલા ગટર લાઈન નાખવાની ખબર નહીં પડી હોય અમને। ઘોડાગાડી સ્ટેન્ડ, આ વિસ્તાર છે ઘોડાગાડી સ્ટેન્ડ, આ લોકો લાવે છે પાણી, આપણે લખમણા તળાવનું પાણી અહીંયા લાવે છે ભદ્રેડી તળાવમાં। તો આ લોકોને પહેલાં ખબર જ નહીં પડી હોય ગટરની લાઈન નાખવાની। અત્યારે હાલમાં તો 80 કરોડના પ્રોજેક્ટો ચાલુ છે અને હવે નવું જેમ ઓડા દ્વારા પજેશન મળે એમ નવા પ્રોજેક્ટો અમને મૂકવાના છે। ઓડા દ્વારા અમને પજેશન મળે, નવી જગ્યાઓમાં નવી ટીપીમાં પજેશન મળે તો અમે સાણંદના વિકાસ માટે ચિંતિત છીએ કે ક્યાં ગાર્ડન મૂકવો, ક્યાં પબ્લિકને સુખાકારી માટે શું બની શકે છે। સ્પોર્ટ કોમ્પ્લેક્સ છે, ગાર્ડન છે। સાણંદમાં અત્યારે એક જ ગાર્ડન છે જે અમે નવા બનાવવા માટે વિચારી રહ્યા છે।